રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ કચ્છના ઉપક્રમે ભુજના સૌથી પુરાણા અને પ્રસિદ્ધ રઘુનાથજીના મંદિર ખાતે રામોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગો દ્વારા રઘુનાથ મંદિર ભુજ મધ્યે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 22મીએ અયોધ્યા ખાતે રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. તે પૂર્વે ભુજના રાજાશાહી વખતના અતિ પ્રાચીન રઘુનાથ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગોના સંયુક્ત ઉપક્રમે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને કચ્છ ગ્રાન્ટેડના સહમંત્રી હરિભાઈ ગઢવી દ્વારા ભજન, દુહા તેમજ સ્વરચિત કાવ્ય દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાનના રામગુણ ગુણગાન ગાવામાં આવ્યા હતા. સાથોસાથ સરકારી કોષાધ્યક્ષ અમોલ ધોળકિયાએ નારાયણ ભગવાનની ધૂનથી સૌને ભાવ વિભોર કર્યા હતા. મુરજીભાઈ ગઢવીએ રામ જન્મભૂમિના સેંકડો વર્ષના સંઘર્ષ બાદ જે મંદિર બની રહ્યું છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ અલ્પેશ જાનીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મહામંત્રી ધર્મેશભાઈ પરમાર, નયનભાઈ વાંઝા, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ગાગલ, તિમિરભાઈ ગોર સહિતના લોકોનો સહયોગ સાંપડ્યો હતો. રઘુનાથ મંદિરના પૂજારી હરેશભાઈ વ્યાસ અને સુનિલભાઈ વ્યાસે ભગવાનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.